હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે એક ટક્સ વાવ બ્લાઉઝ કેવી રીતે કટિંગ કરવું એનો વિડીયો બનાવવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે બ્લાઉઝ છે, આ બે બાજુ બ્લાઉઝના સરખા જ ભાગ છે. તો આપણે આને એક એક ભાગ કટિંગ કરવાનો છે, બે એક સાથે કટિંગ નથી કરવાના. તો આપણે આ પહેલો ભાગ કટિંગ કરી નાખવાનો છે. આપણે આનું અસ્તરે તૈયાર વાળો જોઈન્ટ કરવાનું છે, કાપવાનું છે. ને આમાં વર્કો છે એટલે આપણે પહેલા આ વર્ક વાળું કટિંગ કરી નાખ્યું એટલે આપણને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ વર્કો આવશે એમ. પછી આપણે અસ્તરનું કટિંગ કરી નાખવાનું છે. મિત્રો, તમે અમારો વિડીયો જોવો છો તો ગમે તો લાઈક કરતા જજો અમારા વિડીયોને. તો આપણે એક ભાગ કટિંગ કરી નાખ્યો છે, એ જ રીતે આપણે બીજો ભાગને પણ કટિંગ કરવાનો છે. તો આપણે આ બાયનું કટિંગ કરી નાખ્યું છે ને એક ટક્સ વાળું બ્લાઉઝ કેવી રીતે કટિંગ કરવું એ પણ આપણે આમાં કટિંગ કર્યું છે. તો અહીંયા આપણે ટક્સનું નિશાન કરી દેવાનું છે. તો આવી જ રીતે અહીંયા ટક્સ લેવાના છે. તો હવે આપણે પહેલા આ વર્ક વાળું કટિંગ કરી નાખ્યું છે. તો હવે આપણે અસ્તરનું કટિંગ કરવાનું છે. તો આવી રીતે આપણે ઉપર મૂકીને કટિંગ કરી નાખવાનું.
રીતે આપણે હવે બાયનું કટિંગ કરવાનું છે. આ બાય છે તો આપણે જે અહીંયા કાપડ કરશે એટલે આપણે લગાડવાનું છે, એટલે અસ્તારમાં લગાડવું ન પડે એ રીતે આપણે મોટી રાખવાની. તો આપણે આમાં લગાડવાનું આવશે બીજું કાપડ, હાંધો અહીંયા આવશે તો અસ્તરમાં હાંધો ન થાય એટલે આપણે કટિંગ કરી નાખ્યું છે. તો મિત્રો આ તો વિડીયો આપણે એક ટક્સવાળું બ્લાઉઝ કેવી રીતે કટિંગ કરવું ને એની સાથોસાથ અસ્તર કેવી રીતે કટિંગ કરવું એ પણ આપણે આમાં શીખ્યા છીએ. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.